નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં ગઈકાલે જે રીતે ખેડૂતો નારાજ હતા અને ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા હતા, અને તેનું એક માત્ર કારણ એ હતું કે ખેતરોમાં વીજ લાઈન નાખવા બાબતે ખેડૂતોને આક્રોશ છે. તે સિવાય એમએસપી હોય કે અન્ય તેમની પડતર માંગણીઓ હોય, આ તમામ બાબતે ખેડૂતો એકઠા થઈને ટ્રેક્ટર રેલીના સ્વરૂપે ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. વહેલી સવારથી જ્યારે હજારો ખેડૂતો જોડાયા અને અમદાવાદ સુધી પહોંચ્યા, ત્યારબાદ ગાંધીનગર સુધી પહોંચવાને બદલે ગાંધીનગરના નજીક અને અમદાવાદ નજીક આવેલા ઓગણજમાં સભા કરવી પડી. અને જ્યારે આ સભા થઈ ત્યારે તેમાં રાજકીય રંગ જોવા મળ્યો અને ખેડૂતો નારાજ થયા. કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ તેમાં ખેડૂતોને એવું લાગ્યું કે અમારો ઉપયોગ થઈ ગયો છે. મારી સાથે ખેડૂતો સાથે સતત રહેતા અને ખેડૂતોના નેતા તરીકે ખૂબ મોટું નામ ગુજરાતમાં છે તેવા પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, આ ખેડૂતોની વાત આવે ત્યારે દરેકના મોઢામાં લાળ ટપકતી હોય છે, તેનું શું કારણ? ખાસ કરીને રાજકીય પક્ષો. આંકડે મધ અને માખી વગરનું એવું છે ખેડૂતનું. એટલે કેમ કે ખેડૂત ભોળો વર્ગ છે, ઝડપથી બધાની વાતમાં આવી જાય છે, ઝડપથી છેતરાઈ જાય છે. આ બધા છેતરવાનું કામ કરે છે. એવી જ રીતે બધા જ નેતાઓને જ્યાં પણ જોઈએ ત્યાં ખેડૂત 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 ખેડૂતનું ભલું કરવું છે, ખેડૂતની સેવા કરવી છે, આવી બધી મીડિયાની સમક્ષ ચોક્કસથી વાતો કરે છે, પણ અંતે હેતુ હોય છે પાર્ટીને મોટી કરવી અને નેતાને મોટું બનવું છે. ખેડૂત માટે કોઈને લાગણી નથી. જેવી રીતે જોવા જઈએ ગઈકાલે પેલી વાત તો એ છે, જીગરભાઈ, મેં પણ ભૂતકાળની અંદર ઘણા બધા આંદોલન કર્યા. ઇકોઝોનનું આંદોલન હોય, ખેડૂતના દેવા માફીનું આંદોલન. અત્યારે પણ મારું દેવા માફીનું આંદોલન હજુ પૂર્ણ નથી થયું. આવનારા દિવસમાં અમે એના માટે પણ હજુ પણ સરકાર સામે જે પણ અમારી થિયરી છે થિયરીથી આગળ વધવાના છે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે ગઈકાલે જે રીતે ખેડૂતો છે ગામડે ગામડેથી નીકળ્યા હતા, તો શાના માટે નીકળ્યા હતા? તો કે ભાઈ, વીજ લાઈન નખાઈ રહી છે. આ લાઈન જે ખેડૂતોને અડચણરૂપ છે, કેમ કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર નથી મળતું અને ઉપરથી જે આ વીજ લાઈનને કારણે બીજી પણ ઘણી બધી નુકસાની થાય, એમાં જમીનના ભાવ પણ ઘટી જાય છે વીજ લાઈન નીકળે એટલે. આ તમામ પરેશાની માટે ખેડૂતોને ગાંધીનગર જવું હતું, જ્યાં પછી કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી આ બધાને આ વાત રજૂ કરવી હતી કે ભાઈ આની અંદર અમને ખેડૂતોને ન્યાય આપો. ત્યારે ગુજરાતના ખેડૂત, એક તો આમ બધાને ખબર છે ખેડૂત દેવામાં ડૂબેલો છે, ખેડૂત આર્થિક રીતે એટલા બધા મજબૂત છે નહીં. હવે એ સમયની અંદર ખેડૂતો પોતાનું જે અત્યારે આ સમસ્યા છે, આ સમસ્યાના સોલ્યુશન માટે પોતાના ટ્રેક્ટર, પોતાનું ડીઝલ, પોતાનો સમય આ બધું વાપરી અને નેતાઓના કહેવાથી ગાંધીનગર જવા માટે રવાના થયા. પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે આમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત સાથે ખોટું થઈ ગયું. એ ગાંધીનગર ન પહોંચ્યા, ઓગળજ કે અમદાવાદનું જે છે ત્યાં સુધી, એ વિસ્તાર સુધી પહોંચી શક્યા, ત્યાંથી આગળ ન ગયા. એટલે આમાં શંકા બહુ મોટી છે. ક્યાંક આગેવાનો, નેતાઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગુમરાહ કર્યા છે, ખેડૂતો સાથે ખોટું પણ બોલ્યા છે. એનું હું તમને પુરાવા સાથેનું ઉદાહરણ આપવા માંગુ છું જીગરભાઈ. પહેલી વાત તો એક પાલભાઈ આંબલિયા છે. આમ તો કાયદા કાનૂનના જાણકાર માણસ છે, મારા સારા એવા મિત્ર છે. પાલભાઈ આંબલિયાના મનમાં કોઈ ખોટ હોય એ વસ્તુ મને બહુ ગળે ના ઉતરે. એ બહુ સીધો ચોખ્ખો માણસ છે. બીજા નંબરની અંદર એ માણસ છે ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે અને ખેતીવાડીના જે કઈ કાયદા કાનૂન હોય બધું વ્યવસ્થિત જાણે છે. કોઈ આડેધડ ગમે એ ભાષામાં વાત ન કરે, એ કાયદાકી વાત કરે ને એટલે જ હંમેશા કાયદાકી વાત કરે. આવા માણસ ખેડૂતની આગેવાની કરે તો મને પણ ગમે. પણ ગઈકાલે શું થયું? પહેલી વાત તો એ કે કોંગ્રેસના કોઈ નેતા છે લાલજીભાઈ દેસાઈ એવી વાત કરી કે આપણે એની ફેસબુક લાઈવ થઈને કીધું કે આપણે જે પણ પરમિશન લેવાની હતી ટ્રેક્ટર રેલીની એની મળી ગઈ છે. તમને કોઈ રસ્તે પોલીસ વાળા રોકે તો અમારો સંપર્ક કરજો, કોઈ ચિંતાનું કારણ નથી. આપણે પરમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આપણે ગાંધીનગર જવાનું છે. તો લાલજીભાઈને હું એટલું કહું છું કે પરમિશન જે તમને મળી હતી એનું કાગળ મીડિયાની સામે બતાવો, ક્યાંની મળી હતી. પરમિશન મળી હતી તો ક્યાં સુધીની રેલી કરવાની, તમારે ત્યાં ગાંધીનગર જવાની મળી હતી, અમદાવાદ જવાની મળી હતી, રાજકોટની મળી હતી, ક્યાં જવાની ટ્રેક્ટર લઈને ક્યાં જવાની પરમિશન મળી હતી એનું કાગળ લાલજીભાઈ બતાવે તો આપને કઈ ખબર પડે. એટલે
મારે નથી જોવું, ગુજરાતના ખેડૂતોને બતાવે કે ભાઈ આ કાગળ છે ને આ પરમિશન હતી. એમના ફેસબુક ઉપર એ પબ્લિશ કરી બતાવે કે આ પરમિશન. એટલે પરમિશનની બાબતમાં ક્યાંક ખેડૂતોને ગુમરાહ કર્યા છે. પરમિશન ક્યાં સુધીની હતી કાંઈ ખબર નથી. હવે પોલીસ તંત્રએ ત્યાં કાલે મીડિયા પણ હતું, પોલીસ તંત્રએ ત્યાં તમામ તૈયારી કરી લીધી હતી. જે જગ્યાએ કોંગ્રેસે સભા કરી ત્યાંથી એક ડગલું પણ આગળ વધે તો પોલીસ એની કાર્યવાહી કરવાનું. તો એનો મતલબ એ થયો કે તમને ગાંધીનગર જવાની પરમિશન નથી. પરમિશન ન હોય ને આપણે જો અમદાવાદ સુધી ખેડૂતોને લઈ જઈએ તો ખેડૂતોનો સમય બગાડ્યો, ખેડૂતોનું ડીઝલ બગાડ્યું અને ખેડૂતો ત્યાં ને ત્યાં એની સાથે થઈ છેતરપિંડી. જીગરભાઈ, મેં પણ ભૂતકાળમાં જે કઈ ખેડૂતોના દેવા માફી માટે મારે ખેડૂતોને લઈને ગાંધીનગર જવાનું હતું, મને ખુદને પરમિશન જયારે ન મળી, પરમિશન ન મળી મને ખબર પડી કે આમાં ખેડૂતોને હિતની બદલે અહિત થશે, લાઠીચાર્જ થશે, પછી 50 ખેડૂતને આ લોકો સરકાર છે બોટાદમાં જેલમાં પૂર્યા. મેં કીધું આ પૂરશે ને ખેડૂતને મારે દુખી નથી કરવા, એટલે પરમિશન ન મળી. એટલે અમે 5, 10, 15 ખેડૂત મળી અને ગાંધીનગર જઈને કૃષિ મંત્રીને જે મુદ્દો હતો એની રજૂઆત કરી. હવે આમાં ગઈકાલે શું થયું? ગઈકાલે ન ગાંધીનગર ખેડૂત પહોંચી શક્યા કે ન આગેવાનો છે એનો ખેડૂતનો લેખિતમાં મુદ્દો કોઈ નેતાને દઈ શક્યા. કેમ કે કૃષિ મંત્રી કે ઉર્જા મંત્રી મુખ્યમંત્રીને લેખિતમાં તો કમસે કમ પહોંચાડવું હતું, ભલે બધા જ ખેડૂતને ન જવા દે. અરે 15-20 ખેડૂતને જઈને પણ કમસે કમ લેખિતમાં પહોંચાડવું, આટલી વ્યવસ્થા તો આગેવાનોએ કરવી જોઈએ. પણ ગઈકાલે આગેવાનો કાંઈ જ ન કરી શક્યા, ન લેખિતમાં સરકારને આપી શક્યા કે ન ખેડૂતને લઈ જઈ શક્યા. એટલે સંપૂર્ણ રીતે ગઈકાલે આ જે આંદોલન હતું એનો ફિયાસ્કો થઈ ગયો છે. અને એની અંદર મેં તો મીડિયાના કેમેરાએ જે કેદ કર્યું છે જોયું છે જીગરભાઈ, અનેક ખેડૂતોની અંદર જે નિરાશા જોવા મળી તે હદબાર નિરાશા હતી. ઘણા ખેડૂતો છે એ હવે ક્યારેય આ આંદોલનનો અનુભવ કર્યા પછી કોઈ આંદોલનમાં જશે જ નહીં. કેમ કે ગઈકાલે એમની સાથે એવું થયું, હવે ક્યારેય જિંદગીમાં આંદોલનમાં નહીં જાય. કેમ કે ખેડૂતોએ એવું કીધું, મેં પણ ઘણા બધા ખેડૂત સાથે ટેલિફોનિક વાત કરી, ઘણા ખેડૂતો મને કીધું કે પરેશભાઈ અમને ગાંધીનગર જવાનું છે એમ કહીને બોલાવ્યા અને પછી કોંગ્રેસની સભામાં બેસાડવાની વાત કરી. તો અમારે કોંગ્રેસની સભામાં બેસવું નહોતું, અમારે જવું હતું ગાંધીનગર. હવે વાસ્તવિકતા શું છે એ હું ઘટના સ્થળે હતો ને એટલે બહુ કહી ન શકું. એટલે એ મારે ટૂંકમાં એ વિષય આખો એવો છે કે મારી હાજરી નથી એટલે મેં જે જોયું એ નથી કહેતો, પણ જે ખેડૂત બોલ્યા એ હું કહું છું. અને મને વિશ્વાસ છે ખેડૂત ઉપર. ખેડૂત, હું કોઈ નેતા ઉપર ભરોસો ના કરું, નેતા ગમે એ સફાઈ આપે, ખેડૂત બોલે એ સાચું, ખેડૂત ક્યારેય ખોટું ન બોલે, આ મને ભરોસો છે. ઘણા ખેડૂતો એમ બોલ્યા કે ત્યાં કોંગ્રેસે એની સભાનું આયોજન કરી નાખ્યું. જો આપણે ત્યાં સભા રાખવાની હોય, ગાંધીનગર ન જવાનું હોય, તો પહેલા આપણે ખેડૂત આગળ સ્પષ્ટતા કરવી જોઈએ કે આપણે ગાંધીનગર પોલીસ જવા દેશે ઠીક, નકર ન પણ જવા દઈએ. આપણે ગાંધીનગર જવાની પરમિશન નથી, ત્યાં તો ઓલરેડી ધારા 144 લાગેલી હતી, ક્યાંથી જવા દેવાના? જો લાલજીભાઈ વાત કરે છે કે અમને પરમિશન મળી ગઈ છે, તો ધારા 144 ન લાગે. આ કાયદાની બે વિરુદ્ધાભાસ વાત થઈ છે. ધારા 144 ગાંધીનગરમાં લાગેલી હોય અને આપણે એક બાજુ એમ કઈ પરમિશન મળી, એટલે આ ખોટી વાત હતી, ખેડૂતને ગુમરાહ કર્યા. આ આગેવાનો ચોખ્ખું સ્પષ્ટ કરવું જોઈએ કે ભાઈ સુરેન્દ્રનગર, મોરબી કે કોઈ અન્ય જિલ્લામાંથી આવતા હોય તો આવજો, આપણે આ ઓગળજ છે ત્યાં કોંગ્રેસની સભા કરવાની છે, આવી સ્પષ્ટતા કરાય. પછી પબ્લિક કેટલી થઈ જોવું. ગઈકાલે હજારોની સંખ્યામાં ખેડૂત આવ્યા, સભામાં કેટલા બેઠા? માત્ર મુઠ્ઠીભર લોકો હતા. 200-300 લોકો સભામાં બેઠા. સભામાં બેસવાની વાત કરીને બધા ખેડૂતો છે એ ત્યાંથી ઘરે જવા રવાના થઈ ગયા. એને સભા સાથે કોઈ લેવા દેવા નહોતા, કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નહોતા. પણ જે પાલભાઈ કેટલા દિવસથી મહેનત કરતા હતા, પાલભાઈ નો ડાઉટ આ જે પોલની જે આખી વાત છે, જે કઈ પોલ ખેડૂતના ખેતરમાં ખોડાઈ રહ્યા છે એમાં મહેનત અનહદ કરી. પાલભાઈ કાયદા કાનૂનમાં જેટલું જાણે છે એ પ્રમાણે જોરદાર મહેનત કરી અને આ આંદોલનને આગળ વધારતા હતા. પણ મારું વ્યક્તિગત એવું માનવું છે કે કોંગ્રેસ પાર્ટીને એવું લાગ્યું કે હવે આ આંદોલન વિકરાળ બનવાનું છે, ખેડૂતો ટ્રેક્ટરો લઈને નીકળી ગયા છે, તો હવે આમાં રાજકીય રોટલા શેકી લઈએ. એટલે રાજકીય રોટલા શેકવા માટે પછી કોંગ્રેસમાંથી ઉપર લેવલથી આ સભાનું કદાચ કીધું હશે, જે પ્રમાણે ખેડૂતો કહે છે એ પ્રમાણે. અને પાલભાઈ છે પછી પાર્ટીનું ઉપર ન જઈ શક્યા અને આ સભાનું આયોજન થઈ ગયું એટલે આ આંદોલનનો ફિયસ્કો થઈ ગયો. હું તો એવું માનું છું, હું પણ એક સમયે આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો. મારું આંદોલનમાં આમ આદમી પાર્ટી ક્યાંક આટો
પગ કરવાનો પ્રયત્ન કર્યો એટલે મેં પાર્ટી છોડી દીધી. કેમ કે આપણા માટે ખેડૂતનું હિત છે એ જ મહત્વનું હોય. ખેડૂતના હિતથી બીજું કોઈ હિત હોવું જ ના જોઈએ. પાર્ટીનું હિત ક્યારેય નહીં વિચારવાનું, પહેલા ખેડૂતનું હિત વિચારવાનું, અને ખેડૂતનું હિત જેમાં થતું હોય એ નિર્ણય લેવામાં ક્યારેય વિલંબ નહીં કરવાનો. આપણે એમ લાગે કે આ પાર્ટી છે આપણું ખેડૂતનો દુરુપયોગ કરે, ખેડૂતના ખંભે બંદૂક રાખીને પડી રહી છે, એ પાર્ટીને આજે જ છોડી દેવી જોઈએ. એટલે કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, હું ભૂતકાળમાં આ કરી ચૂક્યો છું એટલે હું આ કહું છું. એટલે ક્યાંક ને ક્યાંક આવું ક્યાંક બન્યું છે. પાલભાઈ ભોળા માણસ છે, સારા માણસ છે, સીધા માણસ છે અને આંદોલનના અનુભવી માણસ છે. અનેક આંદોલનમાં એને સફળતા પણ મળી છે, અનેક આંદોલનો કર્યા છે. પણ ગઈકાલના આંદોલનમાં ક્યાંક કોંગ્રેસના ઉપર લેવલના નેતાઓની મેલી મુરાદનો ભોગ પાલભાઈ આંબલિયા બન્યા છે, આવું મારું માનવું છે. જી, આ એક વાત તો આપે કરી. બીજા એવા દ્રશ્યો સામે આવ્યા. આમ આદમી પાર્ટીની વાત કરીએ, ત્યાં પણ કેટલાક કાર્યકર્તાઓ પહોંચ્યા અને થોડીક ઝપાઝપી અને અરાજકતા જેવું થયું. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે ઈશુદાન ગઢવી હોય કે બીજા ખેડૂત નેતાઓ હોય, તેમનું એવું કહેવું છે કે ખેડૂતનું આંદોલન ક્યારે રાજકીય ન હોય એટલે અમે પણ ત્યાં પહોંચીશું. આ એક સ્ટેટમેન્ટ. બીજું એવું સ્ટેટમેન્ટ કે ખેડૂતોના હિતની વાત તો અમે કરી હતી શરૂઆત, કોંગ્રેસ લાભ લઈ રહી છે. નહીં, પહેલી વાત એ છે આંબલાની બાબતની વાત છે. આ જે ઇલેક્ટ્રિક પોલ, આ આંદોલન પહેલેથી પાલભાઈએ જે જબરજસ્ત અવાજ ઉઠાવ્યો છે એટલો આમ આદમી પાર્ટી નથી ઉઠાવ્યો, એટલે એમાં આમ આદમી પાર્ટી ખોટી છે. પણ હા, આમ આદમી પાર્ટીની એક વાત સાચી એ છે કે ભાઈ આંદોલન ખેડૂતોનું છે તો અમે એમાં સપોર્ટ કરી શકીએ, એમાં કોઈને ના ન પાડવાનું. આંદોલનમાં જે રીતે પાલભાઈ દ્વારા ના પણ પાડવામાં આવે એટલે ના ન પાડવી જોઈએ. આંદોલનમાં બધા જ આવવાનો અધિકાર હોય. કોઈ સીમિત લોકો કે સીમિત નેતાઓ માટેનું આંદોલન ન હોય. જે ખેડૂત હોય, આમ આદમી પાર્ટીમાં જે લોકો અત્યારે નેતા બને છે પણ નેતા પછી હશે, પહેલા તો ખેડૂતના દીકરા હશે. એટલે ખેડૂત તરીકે આવવું હોય તો એમને પણ આવકારવાના જ હોય. છતાં ઠીક છે, તો પાલભાઈનો નિર્ણય છે, શું કામ ના પાડી હશે. પણ પાલભાઈએ ના પાડી એટલે આમ આદમી પાર્ટીના જે મેન નેતા હતા ગોપાલભાઈ ઇટાલિયા હોય કે ઈશુદાનભાઈ ગઢવી હોય કે મનોજ સોરઠિયા હોય, એ ગયા પણ નથી. અને વાત છે માહોલ બગાડવાની, તો માહોલ બગાડવામાં લગભગ હું માનું ત્યાં સુધી કોઈ પંકજ રાણસરિયા કરીને વ્યક્તિ છે એ ત્યારે ગઈકાલે આ આંદોલનમાં ત્યાં હારે હતા. જોકે પંકજ રાણસરિયા છે પહેલેથી એ જેતપર ગામમાં પહેલેથી આ આંદોલનમાં પાયામાંથી એ લીડ કરી રહ્યા છે અને પાલભાઈને ખબર છે. પાલભાઈ આમ તો એમને સાથે લઈ ગયા એવું કહ્યું તો કઈ ખોટું નથી. પાલભાઈને આવવાનું નાયું નથી. પાલભાઈએ કીધું હતું કે જિલ્લા લેવલના કે તાલુકા લેવલના કોઈ પણ કાર્યકરને આવવું હોય તો છૂટ છે. એ જિલ્લા લેવલના કાર્યકર તરીકે ગયા હતા અને ગઈકાલે ગયા એટલું નથી. પંકજભાઈ તો પહેલાથી લડી રહ્યા છે. અને જો પાલભાઈના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટી છે, પાલભાઈ કાલે એક સ્ટેટમેન્ટ એ પણ આપ્યું કે 5,000 માણસ આવ્યા હોય અને એમાંથી આમ આદમી પાર્ટીને 4,500 માણસ આમ આદમી પાર્ટી લઈ જાય, પછી 500 માણસ સભામાં બેસે તો કેવી રીતે કાર્યક્રમ આગળ થાય? તો પ્રશ્ન એ થાય છે તો એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ આમ આદમી પાર્ટી છે 5,000 લોકોમાંથી 4,500 લોકોને ખેંચી લઈ જવાની તાકાત ધરાવે છે અને કોંગ્રેસ એમાં ઢીલી પડે છે. આનો મતલબ તો એવો થયો ને. એવી રીતે તો આંદોલન ના ચાલે. જોકે એ આમાં કોઈ પક્ષાપક્ષી જોવાની ન હોય. કોંગ્રેસ કે આપ છે મહત્વનું નથી, ખેડૂતના મુદ્દા મહત્વના હતા. ભલે એ કદાચ કોંગ્રેસને આપે જે કર્યું કદાચ અંદરો અંદર ઝઘડિયા હોય, ભલે આપનો ફોલ્ટ હશે, તો એનો મતલબ એવો થયો કે તમે તમારી રાજનીતિ ચમકાવવા માટે તમે ખેડૂતના આંદોલનની બલી ચડાવી દીધી ગઈકાલે. એ વાત ફાઇનલ થઈ ગઈ છે. બીજી વાત એ છે કે આમ આદમી પાર્ટી છે થોડુંક એ અદકલાવડું એ પણ છે, એ પણ કઈ ઓછી માયા નથી. મેં આંદોલનમાં આડા ટાંગા કરતા એને જોયા છે અને ઉશ્કેરણી જનક ભાષણ કે જ્યાં લાઠીચાર્જ ન થાય કોઈ પણ આમ આદમી પાર્ટીના 2 કાર્યકરો છે ને એવું કૃત્ય કરે લાઠીચાર્જ થઈ જાય એવી ટેવ એમને પણ છે. એટલે પાલભાઈને કદાચ એનો ડર હશે એટલે પાલભાઈએ ના પાડી હશે, કદાચ એવું પણ બની શકે. પણ આમ આદમી પાર્ટી આ જે ઇલેક્ટ્રિક પોલ છે ને, વીજ પોલ, એમાં જસ્ટ બહુ લેવાની જરૂર નથી. કેમ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે દેખાવું જોઈએ એ પ્રમાણે એની મહેનત નથી કરી, એ હકીકત છે. અને પાલભાઈએ મહેનત કરી હતી પણ એની કોંગ્રેસ પાર્ટીએ એ મહેનતનું જે ફળ હતું એ અલગ સ્વરૂપમાં આપ્યું. એટલે કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક આંદોલન છે એને બીજા માર્ગે ચડાવી દીધું. કોંગ્રેસ પાર્ટીએ જ્યાં કર્યું સભાનું બધું, એને પાલભાઈનો આમાં દુરુપયોગ થયો. ખેડૂતનો પાલભાઈનો બંનેનો થયો છે અને કોંગ્રેસે કર્યું. અને કોંગ્રેસે પછી પોતાના બચાવ માટે તેને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા. આવું મને અત્યારે લાગે છે જીગરભાઈ. જી, આનો મતલબ સરળ તો એ છે કે રાજનીતિનો ભોગ બન્યા ખેડૂતો અને આપે કહ્યું તેમ ખેડૂતોના ખભે બંદૂક ફોડી
બીજું કાંઈ થયું નથી આમાં. જી પરેશભાઈ, આ આખી વાતમાં એક સવાલ એ પણ આવી રહ્યો છે, આ હું નહીં, ખેડૂતો પણ પૂછી રહ્યા છે કે જ્યારે કોઈક એક પક્ષના નેતા તરીકે, ખેડૂત નેતા તરીકે જ્યારે ખૂબ નામના મળે અને ખેડૂતોના સવાલો પણ ઉઠાવે, તે જ નેતા જ્યારે પક્ષ બદલી નાખે ત્યારે ચૂપ હોય છે, તેનું શું કારણ? સીધી જ વાત છે આ. અને ભાજપની અંદર ખાસ કરીને અત્યારે તો સત્તામાં ભાજપ છે કેન્દ્રમાં અને આપણા રાજ્યમાં, અને ભાજપની અંદર જેટલા પણ જોડાય છે એ બધા ચૂપ થઈ જાય છે, કેમ કે ભાજપની સિસ્ટમ છે. એ સિસ્ટમ એવી છે કે તમે કદાચ સત્ય હોય, જે સામાન્ય જનતા છે, ખેડૂત હોય, મજૂર હોય, કોઈ નોકરિયાત વર્ગ હોય, કોઈ વેપારી વર્ગ હોય, કોઈ પણ હોય, એને અન્યાય થતો હોય, સરકાર છે જો એ અન્યાય કરવા માંગતી જ હોય તો પણ તમારે સરકારનો સાથ આપવાનો. જો તમે સત્યનો સાથ આપવા જશો તો પક્ષમાં તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને કરવામાં પણ આવે છે. અને એ પછી ક્યારેય એને પાર્ટીમાં આગળ વધવા દેવામાં આવતા નથી. પહેલી વાત એ છે, એક તો નેતાઓ છે એમને બધાને આગળ જવું છે. આજે જે માણસ ધારાસભ્ય છે અથવા તો જિલ્લા પંચાયતનો સભ્ય છે, તાલુકા પંચાયતનો સભ્ય છે, આ બધાને આગળ પણ જવું છે, ચૂંટણીઓ પણ લડવી છે. આ વખત જીતી ગયા તો આવતા વખત પણ લડવી છે. જો તમે પાર્ટીની સામે એટલે કે જે ભાજપમાં તમે રહેલા છે અને જો એ ખેડૂત સાથે અન્યાય કરતા હોય અને તમે અવાજ ઉઠાવો તો આમાં ખેડૂત સાથે અન્યાય થાય છે, એટલે આવનારા સમયમાં તમારી ટિકિટ પણ કપાઈ શકે, ઈડીની રેડ પણ પડી શકે, કાંઈ પણ થઈ શકે. એટલે આ બધો ડર છે એને કારણે જે જૂના નેતા છે એ ભાજપ પક્ષમાં જોડાયા પછી ચૂપ છે, એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. જી પરેશભાઈ, આપ ખેડૂતોના મુદ્દે સતત વાત ઉઠાવી રહ્યા છો, ખાસ કરીને અલગ અલગ મુદ્દાઓ જે ખેડૂતોને જીવનભર સ્પર્શતા હોય છે. આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને આ ચર્ચામાં આપે આપની વાત રજૂ કરી, તે બદલ હું આપનો આભાર માનું છું.